ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ચેપ્ટર 4 સ્ટાર્ટ કર્યું હતું મેમરી સંગ્રહ કરવાના એકમો અને ડેટા નિરૂપણ. તેની અંદર આપણે મેમરી સંગ્રહ કરવાના એકમોમાં મેમરી કોમ્પ્યુટરમાં એક ભાગ છે જેમાં ડેટા સૂચનાઓનો સંગ્રહ થાય છે, તેના પ્રકાર કયા છે, પછી મેમરીની સંગ્રહ ક્ષમતા માપ જે છે એ કઈ રીતે જે છે એની ડિટેલ્સ જે છે આપણે જોઈ હતી, બરાબર છે. અને આપણે કોમ્પ્યુટર મેમરીની ટાઈપ્સ જોઈ હતી કે કોમ્પ્યુટર મેમરી બે ટાઈપ, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. એમાં પ્રાઇમરી મેમરીમાં રેમ અને રોમ એની બે ટાઈપ્સ છે, પછી રેમની બે ટાઈપ્સ છે, રોમની 3 ટાઈપ્સ છે, બરાબર, એ જોયું હતું. સેકન્ડરી મેમરીમાં જે છે એ અલગ અલગ હાર્ડ ડિસ્ક છે, સીડી રોમ છે, પેન ડ્રાઈવ્સ છે, મેમરી કાર્ડ છે, બરાબર. એટલું તો આપણે અહીંયા સુધી જોયું હતું. હવે આજે આપણે પ્રાઇમરી મેમરીમાં જે છે એ આગળ વધીશું. મેમરી પહેલાં થોડોક આપણે ટૂંકમાં પરિચય લઈ લઈએ. માનવી કોઈ પણ પ્રકારની માહિતી કે હકીકતને યાદ રાખે છે, તેનો મગજમાં સંગ્રહ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તે પાછી મેળવે છે. આ જ પ્રકારે કોમ્પ્યુટરમાં પણ ડેટા કે માહિતીનો સંગ્રહ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે આપણે કાંઈ પણ વસ્તુ જે છે યોગ્ય સમયે આપણે યાદ રાખવું, આપણે જરૂર પડે ત્યારે આપણે યાદ કરીએ છીએ, બરાબર છે. એમ મેમરી એ કોમ્પ્યુટરનો એક ભાગ છે જેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. એટલે કે આપણે કોઈ પણ જે છે એ સ્ટોર કરી માહિતી, તો એ આપણે જે જ્યારે જરૂરિયાત પડે ત્યારે પાછી મેળવવાની રિક્વાયરમેન્ટ્સ હોય તો આપણે પાછી જે છે એ મેળવી શકીએ, બરાબર. એટલે કોમ્પ્યુટરની અંદર જે છે એ માહિતી જે છે એનો સંગ્રહ થાય છે. કોમ્પ્યુટર મેમરીના મુખ્ય બે પ્રકાર છે. એક પહેલું છે પ્રાઇમરી મેમરી અને બીજું છે સેકન્ડરી મેમરી. હવે પ્રાઇમરી મેમરીને બીજા કયા નામે ઓળખાય છે તે જોઈએ. મુખ્ય મેમરી, મેઇન મેમરી, અસ્થાયી મેમરી અને વોલેટાઇલ મેમરી. જ્યારે સેકન્ડરી મેમરીને ગૌણ મેમરી, ઓક્ઝિલરી મેમરી, સ્થાયી મેમરી અને નોન વોલેટાઇલ મેમરી. એટલે કે MCQ ટાઈપના ક્વેશ્ચનમાં જે છે એ આવી રીતના પૂછાઈ શકે કે પ્રાઇમરી મેમરીનું ઓપ્શન આપ્યા હોય તમને, પ્રાઇમરી મેમરીનું બીજું નામ, તો તમારે જે છે આ એવી રીતે યાદ રાખવાનું રહેશે. કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ દ્વિઅંકી પદ્ધતિ 0 અને 1ના સ્વરૂપમાં કરવામાં આવે છે. દ્વિઅંકી અંકો 0 અને 1ને બાઇનરી ડિજિટ્સ કે ટૂંકમાં બિટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આમ બીટ એ બાઇનરી ડિજિટ્સ છે જેમાં 0 અને 1નો સમાવેશ થાય છે. એ મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે તમારો જે કોડ છે, એ પ્રોગ્રામ છે, એ કન્વર્ટ થઈ જાય 0 અને 1ના ફોર્મેટમાં. એટલે કોમ્પ્યુટર જે છે એ 0 અને 1ના ફોર્મેટમાં બાઇનરી ડિજિટ્સ જેને કહેવામાં આવે છે, એવી રીતના ડેટા જે છે તમારો સ્ટોર થાય છે. 8 બીટના સમૂહને બાઇટ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીટ એટલે 0 અને 1 જે છે એ બીટ છે, એવા 8 બીટ હોય, 0011 0011 એવા 8 બીટ્સ થઈ ગયા. એ 8 બીટનો જે સમૂહ છે એ મળીને બાઇટ્સ, 1 બાઇટ્સ બરાબર 8 બીટ્સ, બરાબર એવી રીતના બને છે. કોમ્પ્યુટર મેમરી સંગ્રહ કરવાની ક્ષમતાને બીટ, બાઇટ, કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ અને ટેરાબાઇટ TBમાં માપવામાં આવે છે. એટલે કે સૌથી નાનું માપ છે બીટ, બરાબર, અને આમ જોઈએ તો KB, અને સૌથી મોટા માટું કે TB, ટેરાબાઇટ, બરાબર, એમાં માપવામાં આવે છે. કોમ્પ્યુટર મેમરી સંગ્રહના માપ નીચે મુજબ છે. અમે ગયા લેક્ચરમાં સમજાય તો આપણે થોડુંક છે એ રિવિઝન કરી લઈએ. 1 બીટ ઇક્વલ ટુ એક ડિજિટ 0 અથવા 1. એટલે 1 બીટ એટલે શું? 0 અથવા 1, એક જ બીટ આવે ઓનલી. કા 0 લો કા 1 લો, એ સ્ટોર થશે. 8 બીટ્સ એટલે કે 1 બાઇટ, હમણાં કીધું એમ 0 અને 1નો સમૂહ, એટલે કે એવા 8 જે છે એ બીટ ભેગા થઈને 1 બાઇટ બનશે, બરાબર. 2 ની 10 બરાબર બાઇટ્સ ઇક્વલ ટુ 10 24 બાઇટ, તો કે એની બરાબર 1 કિલો બાઇટ્સ. એટલે 1 કિલો બાઇટ ઇક્વલ ટુ શું થશે? તો કે 10 24 બાઇટ્સ. 2 ની 20 2 તો એની જે છે 10 24 કિલો બાઇટ્સ, બરાબર, એટલે 1 મેગા બાઇટ્સ એટલે કે MB. એટલે 1 MB બરાબર 10 24 KB. એવી રીતના થઈ શકે ને, 1 MB ઇક્વલ ટુ 10 24 KB. એવી રીતના તમારે MCQમાં પૂછાઈ શકે. 2 બાઇટ્સ, તો કે 10 24 મેગાબાઇટ્સ ઇક્વલ ટુ 1 ગીગાબાઇટ્સ, એટલે કે GB તમને ખબર હશે કેટલા જીબીની પેન ડ્રાઈવમાં, 2 જીબીની પેન ડ્રાઈવ હોય, 8ની હોય, 16ની હોય, બધા અલગ અલગ GB 64 જીબીની હોય, એમાં ડેટા થોડોક વધારે સ્ટોર થાય. એટલે 1 GB ઇક્વલ ટુ 10 24 MB એવું પણ થઈ શકે, બરાબર. પછી 2 બાઇટ્સ ઇક્વલ ટુ 10 24 ગીગાબાઇટ, એટલે 1 ટેરાબાઇટ્સ. એટલે ટેરાબાઇટ્સ જે છે એ મોટામાં મોટું એકમ છે સ્ટોર કરવા માટેનું. હવે આગળ જોઈએ આપણે પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરી મુખ્ય મેમરી, મેઇન મેમરી તરીકે ઓળખવામાં આવે છે, જે કોમ્પ્યુટરનો એક ભાગ છે, બરાબર. એને મુખ્ય મેમરી તરીકે, મેઇન મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કોમ્પ્યુટરનો એક પાર્ટ છે, એનો પાર્ટ છે, બરાબર. તે કિંમતમાં મોંઘી હોય છે અને તેની માહિતી સંગ્રહ ક્ષમતા મર્યાદિત હોય છે.
કિંમતમાં મોંઘી હોય છે, બરાબર છે, અને માહિતી જે છે એની ક્ષમતા મર્યાદિત હોય છે. જ્યારે સેકન્ડરી મેમરીમાં માહિતીની ક્ષમતા જે છે એ વધારે હોય. તે ડેટા લાંબા સમય સુધી જાળવી શકાતા નથી. એમાં ડેટા જે છે એ લાંબા સમય સુધી જાળવી શકાય નહીં. જેવું તમે કોમ્પ્યુટર બંધ કરશો તો ડેટા જે છે એ વયો જાય, બરાબર, શટડાઉન કરો તો. તેમાં માહિતીનો સંગ્રહ કરવા માટે સેલ હોય છે. સેલ, તેમાં રહેલા દરેક સેલ એક નંબર વડે ઓળખવામાં આવે છે, જેને સેલનો એડ્રેસ કહેવામાં આવે છે. દરેક સેલમાં ડેટા સંગ્રહ કરવામાં આવે છે. દરેક સેલમાં રહેલી માહિતી પાછી મેળવવા માટે સેલ એડ્રેસનો ઉપયોગ કરવામાં આવે છે. સેલ એડ્રેસ એટલે તમે એક્સેલમાં જોયું હશે કે એક આખો જે છે એ સેલ હોય, એનો સેલ એડ્રેસ ઉપર તમને બતાવતા હોય કે A2 છે, A1 છે, ઉપરથી રો માટે એ લીધો હોય તો આ બાજુ કોલમ જે છે 5 હોય તો A5, એવી રીતના એને સેલ કહેવામાં આવે. અને A5 જે છે એનું સેલ એડ્રેસ થઈ ગયું, બરાબર. એટલે એટલો પાર્ટ જે છે A5થી જે છે ઓળખાય એ રીતનું. એટલે તમારે કાંઈ માહિતી પાછી લેવી હોય તો A5 તમે યુઝ કરી શકો, બરાબર. સેલમાં માહિતીનો સંગ્રહ એટલી વ્યવસ્થિત રીતે કરેલ હોય તેની પુનઃપ્રાપ્તિ માટે સમયે સેલને એડ્રેસ સાથે કોઈ સંબંધ નથી. મેમરીનું કોઈ પણ સ્થાન યાદચ્છિક રીતે રેન્ડમલી પસંદ કરી શકાય, જેને રેન્ડમ એક્સેસ મેમરી કહેવામાં આવે છે. એટલે કે તમે જે છે એ ગમે તે A5 લો કે A10 લો, A15 લો, A20 લો, બરાબર, ગમે તે તમે યાદચ્છિક રીતે પસંદ કરી શકો છો, જેને રેન્ડમ એક્સેસ મેમરી પણ કહેવામાં આવે છે. એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી પ્રાઇમરી મેમરીનું ટાઈપ્સ છે કે આ રેમ, રેન્ડમ એક્સેસ મેમરી. ડેટાને યાદચ્છિક રીતે ન હોય તે રીતે મેળવવાની રીતો નીચે મુજબ છે. એટલે કઈ રીતે તમે ડેટાને મેળવી શકો? જો સિક્વન્શિયલ મેળવી શકો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેળવી શકો, લાસ્ટ ઇન લાસ્ટ આઉટ મેળવી શકો, બરાબર. 3 રીતે તમે જે છે એ માહિતી મેળવી શકો છો. એમાં જો ક્રમ અનુસાર મેળવવાની રીત, આ તમારે છે ને જસ્ટ હું તમને થોડુંક વધારે નોલેજ મળે એની માટે જ છે. આ તો આવી ટાઈપ્સ જે છે તમારા સ્વાધ્યાય પોથીમાં નથી આપી, તમારે જસ્ટ ખાલી યાદ રાખવાનું 3 રીતે આપણે જે છે મેં માહિતી મેળવી શકીએ. એક તો સિક્વન્સમાં મેળવી શકીએ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડમાં, લાસ્ટ ઇન લાસ્ટમાં પણ મેળવી શકો. બેઝિક માહિતી તમારા સ્વાધ્યાય પોથીમાં છે આની, પણ હું થોડુંક ડિટેલ્સમાં તમને કંઈક દેવાનું વિચારું, બરાબર. ડેટા યાદચ્છિક રીતે ન હોય તે મેળવવાની રીતો નીચે મુજબ છે. ક્રમ અનુસાર મેળવવાની રીત સિક્વન્શિયલ એક્સેસ મેથડ. આ રીતમાં તમે એક લાંબી સ્ટ્રિંગ એટલે કે અક્ષરની હારમાળા ડેટા ક્રમશઃ અથવા તો અનુક્રમ મુજબ સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે તે સ્ટ્રિંગ અમુક ચોક્કસ ભાગ પુનઃપ્રાપ્ત કરવા ઈચ્છો ત્યારે તે સ્ટ્રિંગ આગળના ભાગમાંથી પસાર થવું પડે છે. તે સ્ટ્રિંગનો અમુક ચોક્કસ ભાગ પુનઃપ્રાપ્ત કરવા ઈચ્છો ત્યારે તે સ્ટ્રિંગને આગળ ભાગમાંથી પસાર થવું પડે છે. ઉદાહરણ તરીકે ઓડિયો ટેપ કે સીડીમાં ચોથું ગીત સાંભળવા માટે આગળના 3 ગીત આગળ જવા દેવા પડે. સિક્વન્સમાં હોય, સિક્વન્સ મેથડ હોય, પહેલું ગીત આવશે, પછી બીજું આવશે, પછી ત્રીજું આવશે, બરાબર છે. જો તમારે ચોથું ગીત સાંભળો તો 3 પહેલાં તમારે જવા દેવા પડે. ભલે તમે થોડુંક સાંભળીને કટ કરીને તે તમે એવી રીતના પહોંચી શકો, ડાયરેક્ટ તમે ચોથામાં પહોંચી શકો નહીં. સિક્વન્સમાં એવું હોય, બરાબર છે. હવે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ બીજી મેથડ છે, એમાં એને ફીફો કહેવામાં આવે છે. FIFO, ફીફો અને લીફો, ફીફો લીફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લાસ્ટ ઇન લાસ્ટ આઉટ. ફર્સ્ટમાં શું થાય, પહેલેથી માહિતી નાખવાની, લાસ્ટમાં તો કે છેલ્લેથી હોય. એવી રીતના આ રીતમાં જે પહેલાં દાખલ થશે તે પહેલાં બહાર નીકળશે. તે એક હરોળની જેમ હોય છે, જેમાં પહેલાં દાખલ થયેલો વારો આવે ને પહેલાં આવે છે અને અંતિમ દાખલ થયેલો નંબર છેલ્લે આવશે, બરાબર. પહેલામાં પહેલો આવશે, અંતિમમાં છેલ્લો. એટલે કે રોલ નંબર જેનો પહેલો હોય એને પહેલા ચાન્સ મળે, બરાબર. રોલ નંબર જેનો લાસ્ટ હોય તો લાસ્ટ, બરાબર. એ રીતે સિક્વન્સમાં હોય. ફર્સ્ટ ઇન ફર્સ્ટમાં જે તમે પહેલું રાખશો એ તમારે છેલ્લો દાખલ કરેશો છેલ્લો મળશે, અને પહેલો જેનો રોલ નંબર હશે પહેલાં, એવી રીતના એ રીતનું થાય, બરાબર. એમાં લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ તો એમાં શું થાય, ઊંધેથી સ્ટાર્ટ થાય. લાસ્ટ ધારો કે 30 નંબર સુધી હોય તો 30, બરાબર, 29, 28 એવી રીતના ચાલે. આ રીતે જે છેલ્લે દાખલ થયેલો હોય એ પહેલાં બહાર નીકળશે. તેમ એક કાગળની થપ્પીની જેમ હોય છે, જેમાં કાગળની થપ્પીમાં જેને છેલ્લે મૂકવામાં આવે તે સૌથી બહાર પહેલાં આવે છે, બરાબર. જે છેલ્લે આવે એ પહેલાં આવશે. સમજાઈ ગયું? જો આમાં એનું ઇમેજ પણ આપેલી છે મેમરી સંગ્રહ કરવાના એકમોમાં. સિક્વન્શિયલ મેથડ સિક્વન્સમાં ચાલશે, પહેલું બીજું ક્રમ અનુસાર મેળવવાની રીત, બરાબર. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટમાં શું થશે, જે તમે પહેલાં નાખશો ને એ તમારે પહેલાં આમ બહાર નીકળશે, બરાબર છે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટમાં. લીફોમાં શું થશે, જે તમે લાસ્ટમાં લીફોમાં શું થાય, જે તમે લાસ્ટમાં એડ કર્યું છે એ તમને ફર્સ્ટ મળી જશે. જો અહીંયા જે 2 ફિલ કરેલા છે ફિલ વગરના, તો ફિલ વગરના એ 3 તમે નાખ્યા એટલે લાસ્ટમાં એ પહોંચ્યું તો એ જે છે તમને બહાર નીકળતા તમને પહેલાં મળશે. સમજાઈ ગયું આકૃતિ ઉપરથી? એટલે તમારે આ જસ્ટ ખાલી આમ નોલેજ માટે જ છે, એક્સ્ટ્રા નોલેજ માટે કે આવી રીતના વર્ક કરતું હશે. હવે છે રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમ. હવે પ્રાઇમરી મેમરીની 2 ટાઈપ્સ છે, રેમ અને રોમ. એમાં આપણે પહેલું જોઈએ રેન્ડમ એક્સેસ મેમરી, જેમાં જો આકૃતિમાં આપેલું છે કે સિક્વન્સમાં ડેટા જે છે એમાં સ્ટોર થાય, સિક્વન્શિયલ એક્સેસ છે, બરાબર. એની અંદર
હવે રેમ એટલે પહેલાં તેનું ફૂલ ફોર્મ રેન્ડમ એક્સેસ મેમરી. તમારે ફૂલ ફોર્મ જે છે કમ્પલસરી યાદ રાખવાના રહેશે. તમને અહીંયા કામ લાગશે, પછી ભવિષ્યમાં તમારે કાંઈ પણ એવી કોમ્પિટિટિવ એક્ઝામ દેવાની છે તો પણ આ જે છે એ નોલેજ હોવું જરૂરી છે. એટલે એ રીતની ગણતરી રાખીને તમારે જે છે આ ફૂલ ફોર્મ જે છે યાદ રાખવાના રહેશે. રેન્ડમ એક્સેસ મેમરી તે કોમ્પ્યુટરમાંથી વાંચવાની અને તેમાં લખવાની સુવિધા આપે છે. એટલે કે ત્યાં આગળ તમારે વાંચવું હોય, અંદર કાંઈ પણ ટાઈપ કરવું હોય તો તમને એ જે છે એ સુવિધા આપે છે. કોમ્પ્યુટર પ્રક્રિયા દરમિયાન તેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. એટલે કે એમાં ડેટા અને એટલે કે માહિતી તમારી સૂચના હોય એને સંગ્રહ થાય છે. તે અસ્થાયી પ્રકારની મેમરી છે. અસ્થાયી પ્રકારની મેમરી છે. તેમાં રહેલી માહિતી સાચવી રાખવા માટે સતત પાવર જે છે એ ચાલુ રાખવાની જરૂર પડે છે. એટલે કે કોમ્પ્યુટર જે છે શરૂ રહે એમ પાવર જે છે એનો શરૂ રાખવાની જરૂર પડે છે. આધુનિક સમયમાં પ્રાઇમરી મેમરી કે મેઇન મેમરીને બદલે રેમ અથવા તો મેમરી જ શબ્દ વાપરવામાં આવતો હતો. એટલે કે પહેલાં જે છે રેમ નામ નહોતો, મેમરી એટલે રેમ, બરાબર છે. પણ એની અંદર શું મેમરી શબ્દ જ વાપરવામાં આવતો હતો. મૂળભૂત રીતે રેમના બે પ્રકાર છે. મેં તમને કીધું હતું કે એસ રેમ અને ડી રેમ, સ્ટેટિક રેમ અને ડાયનામિક રેમ, બરાબર. તો કે સ્ટેટિક રેમ પહેલાં આપણે જોઈએ મેમરીના રેમના બે પ્રકાર છે, એસ રેમ અને ડી રેમ. એમાં પહેલું છે સ્ટેટિક રેમ, એસ રેમ. સ્ટેટિક રેમને તાજી કરવાની જરૂર પડતી નથી. તે ડાયનામિક રેમ કરતાં ઝડપી અને મોંઘી છે. એને તાજી કરવાની જરૂર નથી પડતી, બરાબર છે. અને તે તો ડાયનામિક કરતાં જે છે રેન્ડમ કરતાં ડાયનામિક રેમ કરતાં એ ઝડપી અને મોંઘી છે, બરાબર છે. તે અસ્થાયી પ્રકારની રેમ છે. જ્યારે વીજળી બંધ કરવામાં આવે ત્યારે માહિતીનો જે છે એ નાશ થાય છે. એટલે માહિતીનો જે છે એ નાશ થઈ જાય છે જ્યારે વીજળી બંધ કરવામાં આવે ત્યારે. હવે બીજી ટાઈપ જોઈએ, એમાં શું કહેવા માગે છે. ડાયનામિક રેમ શું કરે, તો ડાયનામિક રેમને દર સેકન્ડ હજારો વખત ફરીથી તાજી કરવી પડે છે. ડાયનામિક રેમને જે છે એ તાજી કરવી પડે, જ્યારે સ્ટેટિક રેમને જે છે એ માહિતીને તાજી કરવી પડતી નથી. તે સ્ટેટિક રેમ કરતાં ધીમી અને સસ્તી છે. જે સ્ટેટિક રેમમાં શું હતું, ઝડપી અને મોંઘી હતી. આ ધીમી અને સસ્તી છે. તે અસ્થાયી પ્રકારની જ રેમ છે. ઓલામાં અસ્થાયી પ્રકાર, આ અસ્થાયી છે. જ્યારે વીજળી બંધ કરવામાં આવે ત્યારે તેમાં રહેલી માહિતીનો જે છે એ નાશ થાય છે. એ તો તમને કીધું તો કે રેમમાં જે શું થાય છે, જ્યારે પ્રાઇમરી મેમરીમાં જેવું છે, બરાબર છે. જ્યારે તમે વીજળી બંધ કરો, કોમ્પ્યુટર બંધ કરો, શટડાઉન કરો, બરાબર, ત્યારે માહિતી જે છે એનો નાશ થઈ જાય છે. માહિતી છે એ જે જતી રહે, ડિલીટ થઈ જાય, બરાબર છે. એટલે બેમાં એ જ કહેવા માંગે. પણ ઓલામાં શું થાય કે રેન્ડમ એટલે સ્ટેટિક રેમમાં માહિતીને તાજી કરવાની જરૂર રહેતી નથી. જ્યારે ડાયનામિકમાં જે છે માહિતીને ફરીથી આપણે તાજી કરવી પડે છે, બરાબર છે. ઓલી જે છે એ ઝડપી મોંઘી છે, તો આ ધીમી અને સસ્તી છે. એ યાદ રાખવાનું રહેશે. હવે અત્યારે આપણે પ્રાઇમરી મેમરી જોઈ લીધી, રેમ અને પ્રાઇમરી મેમરીમાં જોયું રેમ અને રોમ, બરાબર છે. તો હવે આપણે જે છે એ રેમના બે ટાઈપ જોયા. હવે આપણે જે રેમના બે ટાઈપ જોયા તો કે સ્ટેટિક રેમ અને ડાયનામિક રેમ. હવે આપણે જોઈએ રોમ વિશે, બરાબર છે. રેમ જે છે એ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે જોઈએ રોમ વિશે. રોમ એટલે રીડ ઓનલી મેમરી, બરાબર. ખાલી તમે રીડ એના ફૂલ ફોર્મ ઉપરથી તમે જોઈ શકો, ઓલા માહિતી મેળવી શકો. રીડ ઓનલી મેમરી એટલે ખાલી આપણે એમાં છે ને વાંચી શકીએ. ઓલામાં શું હતું, લખવાની અને વાંચવાની બે સુવિધા પૂરી પાડતું હતું રેમ. જ્યારે રોમની અંદર શું, ખાલી આપણે તમે એની અંદર વાંચી શકો, બરાબર છે. રીડ ઓનલી મેમરી એટલે એના ફૂલ ફોર્મ ઉપરથી તે આઈડિયા આવી જાય કે આમાં ખાલી રીડ જે છે એ કરી શકો છો. જો તે કોમ્પ્યુટરમાંથી ફક્ત વાંચવાની સુવિધા આપે છે. એટલે કે તમે સ્ટોર કર્યું હોય તો તમે જે છે એમાંથી વાંચી શકો ડેટા. ઉત્પાદન સમયે તેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. જ્યારે તમે બનાવો છો ત્યારે ડેટા સૂચના જે છે એ સંગ્રહ થાય છે. તો ઓલામાં હતું તે અસ્થાયી પ્રકારની મેમરી છે. ઓલી સ્થાયી હતી, આ અસ્થાયી પ્રકારની મેમરી છે. તેમાં માહિતીનો કાયમી રીતે સંગ્રહ જે છે એ કરી શકાય છે. ઓલામાં શું થતું હતું, માહિતીને પાવરની જરૂર પડતી. જ્યારે કોમ્પ્યુટર શરૂ હોય ત્યારે તમે એનો ડેટા સ્ટોર કરી શકો. જ્યારે રોમની અંદર શું થશે, માહિતી જે છે કાયમી રીતે સંગ્રહ થાય. તમે પીસી શટડાઉન કરી દીધું તો તમારો ડેટા જે છે મહિના બાદ, આફ્ટર 1 મંથ, તમે ડેટા જે છે એ પાછો મેળવી શકો છો. જ્યારે રેમની અંદર જે છે ડેટા તમને પાછો મળે નહીં. રોમની અંદર શું થશે, તેમાં ડેટા જે છે કાયમી રીતે સંગ્રહ થાય. અત્યારના જે પીસી છે એ બધામાં જે છે ડેટા કાયમી રીતે સંગ્રહ થાય. આપણે જેવું સેવ કરશું તો આપણે એ વર્ષ પછી તે તમારી ફાઇલ મેળવવી હોય, બરાબર છે, તો તમે જે છે એ ફાઇલ પાછી મેળવી શકો છો. તેમાં રહેલી માહિતી કોમ્પ્યુટરને બંધ કરવામાં આવે તો પણ જે છે એ સચવાઈ રહે છે. કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરતા બૂટ પ્રોગ્રામ્સ એટલે કે તમારું કોમ્પ્યુટર જે છે એ સ્ટાર્ટ થાય, સીપીયુ તમે સ્વિચ એકવાર પાવરની સ્ટાર્ટ કરી એટલે સીપીયુની અંદર પ્રોસેસ થાય, બરાબર છે. તમારો ડેટા છે બધો લાવવાનો, વિન્ડોઝ 7 સેવી પહેલાં સ્ક્રીન આવી જાય.
એ સ્ક્રીન જે છે એ જ્યાં અંદર જે પ્રોસેસ થાય છે ને બુટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે, બરાબર. બૂટ્સ પ્રોગ્રામ્સ એટલે કે એને બુટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. પ્રિન્ટર ડ્રાઈવની ફાઇલ્સ, ફોન્ટ્સ જેવા અગત્યના પ્રોગ્રામ્સ કોમ્પ્યુટરને સાચવવા માટે રોમને આદર્શ મેમરી છે. એટલે રોમ જે છે એ આદર્શ મેમરી છે. એટલે કે તમારું કોમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું, વિન્ડોઝ 7 નામની સ્ક્રીન આવી ગઈ, એ બુટિંગ પ્રોસેસ છે. પછી અંદર તમારે ફાઇલ લાવવા છે, ફોલ્ડર લાવવા છે, પ્રિન્ટર્સ માટેના રાઇટ્સ છે એ અસાઇન કરવા પડે, બરાબર છે. એ બધું ડેટા સાચવવા માટે રોમ જે છે એ આદર્શ મેમરી છે. ત્યારબાદ આપણે જોઈએ રોમના વિવિધ પ્રકાર નીચે મુજબ છે. રેમના 2 પ્રકાર હતા, બરાબર છે. એસ રેમ અને ડી રેમ, સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ, બરાબર. પણ રોમના જે છે એ 3 પ્રકાર છે. પી રોમ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, બીજી ટાઈપ છે ઇરેઝેબલ ઈપી રોમ એટલે કે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, અને ત્રીજી ટાઈપ છે ઈઈપી રોમ, બરાબર, ડબલ ઈપી રોમ એટલે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. એટલે એક ટાઈપ તમે યાદ રાખશો એટલે બીજામાં એક વર્ડ તમારે એડ કરવાનો રહેશે, બરાબર. આ તમારે એમસીક્યુમાં જે છે એ પૂછાઈ શકે. હવે પહેલાં આપણે જોઈએ પી રોમ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તે રોમનો એક પ્રકાર છે. તેમાં પ્રોમ રાઇટર નામના વિશિષ્ટ એકમ વડે ડેટા પ્રોગ્રામ પ્રોમની ખાલી ચિપ પર લખવામાં આવે છે. એટલે કે એની અંદર જે છે પ્રોમની ખાલી જે ચિપ હોય એમાં જે છે પ્રોગ્રામ લખવામાં આવે છે. એટલે કે એ પ્રોગ્રામ તમને જે છે સ્ટોર થાય અને એ તમને જે છે તમે પાછો મેળવી શકો, બરાબર. બીજું છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. તો તે રોમનો એક પ્રકાર છે. તેમાં ઉપર લખેલી વિગતને, ઓલામાં શું હતું, પ્રોગ્રામ તમે ચિપ ઉપર લખ્યો હતો પ્રોમની, તેમાં ઉપર લખેલી વિગતને અલ્ટ્રા વાયોલેટ લાઇનમાં ખુલ્લી રાખવાથી તેને ભૂંસી શકાય છે. એટલે કે ઓલો જે ચિપ ઉપર તમે પ્રોગ્રામ લખ્યો હતો એને અલ્ટ્રા વાયોલેટ લાઇટમાં, એટલે કે લાઇટિંગ્સ આવે એના દ્વારા તમે જે છે એને ભૂંસી શકો. લાઇટ પેન તમને ખબર હશે, આગળ મેં તમને સમજાય. એટલે કે એવું અલ્ટ્રાવેટ કંઈક એવી અલગ બીજી લાઇટ આવતી લાઇટ પેનની જેવી, બરાબર. એનાથી તમે જે છે એ ભૂંસી શકો છો પ્રોગ્રામ જે લખેલો હોય. ઇરેઝેબલ એટલે એનો મિનિંગ જ તમને ખબર પડી જાય, કંઈક પણ આપણે ઇરેઝ કરવો હોય, બરાબર. અને પ્રોગ્રામેબલ એટલે કે પ્રોગ્રામને તમારે ઇરેઝ કરવો હોય તો, અને એ લાઇટની મદદથી ઇરેઝ કરી શકો. હવે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એટલે કે એવો ઇલેક્ટ્રિકલ એવો કોઈ સિગ્નલનો યુઝ કરીને તમે પ્રોગ્રામને જે છે એ ઇરેઝ કરી શકો, બરાબર. નામ ઉપરથી તમને એવો આઈડિયા તમારે બેઝિક મેળવી લેવાનો રહે. જો પ્રોમની ઉપર વિગત ભૂસવા માટે અલ્ટ્રાવાયોલેટ લાઇટને બદલે ઇલેક્ટ્રિકલ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે પ્રકારની મેમરી ઈઈપી રોમ કહે છે. એટલે કે ઇલેક્ટ્રિકલ જે છે એ સિગ્નલનો યુઝ કરવામાં આવે ત્યારે, એટલે ટૂંકમાં વિગત ભૂસવાની વાત છે, બરાબર છે. પ્રોગ્રામ પહેલાં તમે ચિપ ઉપર લખ્યો છે, બરાબર, ખાલી ચિપ ઉપર, એને કઈ રીતે તમારે ભૂસવો, ઇલેક્ટ્રિકલી ભૂસવો કે અલ્ટ્રાવાયોલેટ લાઇટને બદલે ભૂસવો, લાઇટની મદદથી તમારે ભૂસવો, એ ટાઈપ જ છે. પણ જો પ્રોમની ઉપર આ પ્રકારની મેમરીનો ઉપયોગ મુખ્યત્વે યુએસબી પેન ડ્રાઈવ, યુએસબીનો ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિરિયલ બસ. યુનિવર્સલ સિરિયલ બસ જે છે ઇનપુટ અને આઉટપુટ માટેનું કાર્ય કરે છે. યુએસબી પેન ડ્રાઈવ, સેલ્યુલર ફોન કે મોબાઈલ ફોનના મેમરી કાર્ડ, ડિજિટલ કેમેરા, MP3 પ્લેયર, માઇક્રો SD કાર્ડ વગેરેમાં થાય છે. એટલે આ મેમરીનો ઉપયોગ જે છે એ એટલામાં ઉપયોગ થાય છે. મોબાઈલ ફોનનો મેમરી કાર્ડ હોય, ડિજિટલ કેમેરા હોય, MP3 પ્લેયર, બરાબર, એમાં એનો ઉપયોગ થાય છે. હાલમાં બજારમાં માઇક્રો SD કાર્ડ પર રહેલી માહિતી વાંચવા માટે ખાસ પ્રકારના કાર્ડ રીડરનો ઉપયોગ થાય છે. એટલે કે એસડીમાંથી માઇક્રો SD કાર્ડ પર રહેલી માહિતી વાંચવા માટે કાર્ડ રીડર બધાને ખબર જ હશે, બરાબર, શું વર્ક છે એનું. એટલે બહુ ડિટેલમાં તમને સમજાવવાની જરૂર ન પડે. કાર્ડ રીડરનો બધાને માહિતી જે છે એ છે કે એમાં ડેટા સ્ટોર થાય છે, આપણે ડેટામાં મેળવી શકીએ છીએ, બરાબર છે. એટલે રોમના જે છે આ 3 પ્રકાર છે, પી રોમ, ઈપી રોમ અને ડબલ ઈપી રોમ. ત્યારબાદ આપણે આગળ જોઈએ રેમ અને રોમનો ડિફરન્સ. હવે એની ટાઈપ જોઈ લીધી, હવે બેમાં ડિફરન્સ શું છે એ જોઈએ. પહેલાં તો જો બેના તમે ફૂલ ફોર્મ આપી શકો કે રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી, તો રોમનું જે છે રીડ ઓનલી મેમરી. પછી રેમ તે અસ્થાયી પ્રકારની મેમરી છે, તો ઓલી જે છે આ તે સ્થાયી પ્રકારની મેમરી છે. કોમ્પ્યુટર પ્રક્રિયા દરમિયાન તેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. અને ઓલામાં શું થશે, ઉત્પાદન વખતે તેમાં સૂચનાઓનો સંગ્રહ કરવામાં આવે છે. ઓલામાં શું થાય, કોમ્પ્યુટરની પ્રક્રિયા દરમિયાન, અને આમાં તમે જે છે એનું ઉત્પાદન કરો છો, બરાબર, માહિતીનો સંગ્રહ કરવા માટે, ત્યારે એનો ઉપયોગ થાય છે. તે કોમ્પ્યુટરમાંથી વાંચવાની અને લખવાની સુવિધા આપે છે રેમમાં. જ્યારે રોમમાં શું થશે, રીડ ઓનલી મેમરી એટલે તે ફક્ત જે છે એ વાંચવાની સુવિધા આપે છે.
તેમાં લખેલી માહિતી સાચવી રાખવા માટે સતત પાવરની જે છે ચાલુ રાખવાની જરૂર પડે છે. તો આ રોમની અંદર તેમાં રહેલી માહિતી કોમ્પ્યુટર બંધ કરવામાં આવે તો પણ જળવાઈ રહે છે. તેના બે પ્રકાર સ્ટેટિક રેમ અને ડાયનામિક રેમ તમને ખબર જ હશે, એસ રેમ અને ડી રેમ. જ્યારે રોમની અંદર તેના 3 પ્રકાર છે, પી રોમ, ઈપી રોમ અને ડબલ ઈપી રોમ. બરાબર, એટલે આ એનો ડિફરન્સ છે. આમાં તમારે યાદ રાખી લો ડિફરન્સ, તો તમને જે છે આખો ઓલ ઓવર આઈડિયાસ જે છે એ આવી જાય. બરાબર, હવે આપણે આગળ જોઈએ ફર્મવેર. ફર્મવેર જે છે એ ફર્સ્ટ યુનિટમાં આવી ગયું છે. બરાબર, મેં તમને સમજાય તો ફર્મવેર જે છે એ હાર્ડવેર ઉપરથી સોફ્ટવેરની સૂચનાઓને સંકલિત કરેલી યુટિલિટી ફર્મવેર કહે છે. એટલે કે એક બેઝિક માહિતી છે કે એમાં હાર્ડવેર અને સોફ્ટવેરનું કોમ્બિનેશન જે છે એ કરેલું હોય. એટલે કે સોફ્ટવેરનો યુઝ કરેલો હોય, એટલે કે એપ્લિકેશનનો, અને હાર્ડવેર એટલે કે કઈ વસ્તુનો યુઝ કરે. મેં તમને સમજાવ્યું ત્યારે તે વોશિંગ મશીન જે છે એની બોડી પાર્ટ જે છે, બરાબર છે, તો એ શું કહેવાય, તો કે એ જે છે વોશિંગ મશીન એ હાર્ડવેરનો એક્ઝામ્પલ. જ્યારે સોફ્ટવેરમાં જે છે અંદર જે પ્રોસેસ થાય છે કપડાં ધોવાની, બરાબર, એનું એક્ઝામ્પલ છે. એટલે બેયનો મિક્સઅપ થઈને ફર્મવેર બનતું હોય છે. ફર્મવેર ઉપર સોફ્ટવેરની સૂચનાઓને સંકલિત કરેલ યુટિલિટી ફર્મવેર કહે છે. તે અસ્થાયી એટલે કે કાયમી પ્રકારની મેમરી છે. બરાબર, સ્થાયી એટલે કે કાયમી પ્રકારની મેમરી છે. ડેટા તમે એટલે કે કોમ્પ્યુટર શટડાઉન કરો છો, એ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો છો કે બંધ કરો છો, તો માહિતી તમારી જે છે એ જળવાઈ રહે. રેમ અને ઈપી રોમ અથવા ફ્લેશ મેમરી ઉપર તેનો સંગ્રહ કરવામાં આવે છે. હાર્ડવેરનું ઉત્પાદન કરતી કંપની આ પ્રકારની ફર્મવેર બનાવે છે. હાર્ડવેરની ખરીદી સાથે તેને મફતમાં આપવામાં આવે છે. એટલે કે મેં તમને કીધું એમ, તમે વોશિંગ મશીન લ્યો છો, બરાબર છે, તો બોડીને એવું બધું તમે લ્યો, પછી અંદર જે પ્રોસેસ થાય છે એની માટે તમારે અલગ પૈસા નથી આપવા પડતા. બરાબર, એ તમારે જે છે તમે હાર્ડવેરની ખરીદી કરી તો તમને ઓલું જે છે એ તમને મફત આપવામાં આવે છે. ઘણી કંપની તેના ઓનલાઈન સ્ટોર અથવા વેબસાઇટ ઉપરથી ફર્મવેરને ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. ઘણી વેબસાઇટ જે છે એ ફર્મવેરને ડાઉનલોડ કરવાની સુવિધા તમને આપતું હોય છે. બરાબર છે, તો ફોર એક્ઝામ્પલ ટ્રાફિક સિગ્નલ છે, બરાબર છે, તો સિગ્નલ લાઇટ્સ ને એ બધું છે, તો અંદર જે સિગ્નલ્સ પછી જે છે એ તમારે આપવાની એ બધું જે છે, બરાબર, એ પ્રોસેસ, તો એ બધી લાઇટિંગ એની બધી પ્રોસેસ જે છે એ એની ખરીદી સાથે તમને ફ્રીમાં જ આપે. એ વર્ક જે છે એ તમને પહેલેથી એનું સેટિંગ કરેલું જ હોય, એ રીતનું આમાં હોય. જ્યારે ફર્મવેરમાં ફેરફાર કરવામાં આવે ત્યારે ફર્મવેર પણ અપડેટ કરવું પડે કે સુધારવું પડે. એટલે કે તમારે જો પહેલાં વોશિંગ મશીન સેમી આવતા, હવે ઓટોમેટિકલી આવે, એટલે એમાં તમારે અપડેશન સુધારો જે છે એ કરવો પડે. મોબાઈલ ફર્મવેરમાં કેબલ, કોમ્પ્યુટર અને થર્ડ પાર્ટી સોફ્ટવેર અપડેશન કે ફેરફાર કરી શકાય છે. જે માટે મોબાઈલ ફોન ફર્મવેર ઓવર ધી એર, ફાયરવેર ઓવર ધી એર, ફોટાનું ફૂલ ફોર્મનો ઉપયોગ કરે છે. એટલે કે મોબાઈલમાં જે છે અપડેશન તમારે આવતું રહે. પહેલાં બરાબર બધાને સાદા ફોન હતા, અત્યારે એન્ડ્રોઈડ ફોન રહેવા, બરાબર, એટલે અપડેશન એમાં જે ધીમે ધીમે થતું જ જાય છે. એટલે તમારે અપડેશન તો કરતા રહેવું પડે. સામાન્ય રીતે ઉપયોગ કરતા ફર્મવેરમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવતી નથી. ઉપયોગકર્તાને સિસ્ટમને પારદર્શક બનાવવા માટે અથવા કાર્ય કરવાની ગૂંચવણ જટિલતાને ઓછી કરવા માટે મોટાભાગની કંપની ફર્મવેર ગુપ્ત રીતે સંગ્રહ કરવાનું પસંદ કરે છે. ઉપયોગકર્તા એટલે કે આપણે યુઝર જે છે એમાં કાંઈ ચેન્જીસ કરવાની કોઈ ફેસિલિટી છૂટછાટ આપવામાં આવતી નથી. એટલે કે કોઈ એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરે છે, બરાબર, પણ એમાં તમારે કાંઈ પણ ચેન્જીસ કરવા હોય તો યુઝર જે છે આપણે તો એને યુઝ જ કરવાનું છે. આપણે એમાં એની સિસ્ટમમાં કાંઈ ફેરફાર નથી કરી શકતા. એ તો એની જે કંપની છે, બરાબર છે, એ લોકો ગુપ્ત રીતે જ એમાં કરતા જાય છે. આપણે જોઈએ છીએ ને અલગ અલગ જે છે એ પહેલાં ફેસ લોક ને એવું નહોતું, બરાબર છે, પહેલાં તમે કોડ નાખી શકતા, પેટર્ન આપી શકતા, પછી તો કે એ લોકો કંપનીવાળાએ પાછું આપણને એડિશન આપ્યું કે તમે ફેસ લોક પણ તમે યુઝ કરી શકો, બરાબર. એટલે કે એ કોઈ યુઝરને જે છે એ એવી ઓથોરિટી નથી કે એમાં કંઈ ચેન્જીસ કરી શકે. એ જે છે કંપની, એ લોકો જે છે એમાં ચેન્જીસ કરી શકતા હોય છે. ફર્મવેરમાં સુધારો ન કરી શકાય તે પ્રકારના ઉદાહરણ, ફર્મવેરમાં ઉમેરો કરી શકાય તે પ્રકારના ઉદાહરણ, ફર્મવેરમાં ફેરફાર કે સુધારો કરી શકાય તે પ્રકારના ઉદાહરણ. અલગ અલગ જે છે એ સુધારો કઈ રીતે કરવો એના અલગ અલગ છે. જુઓ, સુધારો હેમાં ન થાય તો વોશિંગ મશીન, ટ્રાફિક લાઇટ, ડિજિટલ કેમેરા, માઇક્રોવેવ ઓવન વગેરે. વોશિંગ મશીનમાં ક્લિક વોશ અને માઇક્રોવેવમાં ઓવનના એલાર્મ પ્રકારની મૂળભૂત સુવિધામાં કોઈ ફેરફાર કરવાની જરૂર પડતી નથી. એટલે કે જે છે મશીનમાં ક્લિક વોશ છે, માઇક્રોવેવમાં ઓવનમાં એલાર્મ્સ, એમાં જે છે આપણે ફેરફાર કરી શકીએ નહીં. અલાર્મ છે તમે સેટ કરી શકો છો, પણ અંદર જે સિસ્ટમ જે છે એમાં તમે ન કરી શકો, બરાબર છે. અને વોશિંગ મશીનમાં તમે કપડાં નાખ્યા તો એ ધોવાય ત્યારે જ બંધ થાય. આપણી રીતે આપણે એમાં કાંઈ પણ ચેન્જીસ ન કરી શકીએ.
ફ્રોમ ઉમેરો કેવી રીતે કરાય તો કે જો કે મોબાઈલ ફોનમાં મેમરીમાં ઉપયોગ કરતા સંપર્કની વિગતો, સંદેશો, વિડીયો, ફોટોગ્રાફ્સ પ્રકારની વિગતો ઉમેરી કરી શકાય છે. હા, જો કે તમે મોબાઈલની કોઈ ફેસિલિટીમાં તમે સુધારો ન કરી શકો, પણ એની અંદર તમારે 1000 ફોટા નાખવા હોય, કાંઈ પણ તમારે જે છે કોઈ મેસેજ કરવો હોય, વિડીયો હોય, તો એમાં જે છે એ તમે એમાં ચેન્જીસ કરી શકો. ફર્મવેર ફેરફાર કે સુધારો કરી શકાય તે પ્રકારના ઉદાહરણ તો કે સુપર સ્ટોકનું બિલ બનાવવું, પગાર પત્રક અને ગુણપત્રક પ્રિન્ટિંગ જેવા કોઈ પણ વ્યક્તિ લખેલો સોફ્ટવેર પ્રોગ્રામ સોર્સ કોડમાં ફેરફાર કે સુધારા કરી શકાય છે. એટલે કે યુઝર જે છે એની વેબસાઇટ બનાવે, બરાબર છે, તો એમાં એ ચેન્જીસ કરી શકે એના સોર્સ કોડમાં, બરાબર. એને બટન જે છે એ સેન્ટરમાં મૂકવું હોય, ફોર એક્ઝામ્પલ લેફ્ટ સાઈડ હોય, બરાબર, એને સેન્ટરમાં મૂકવું છે તો યુઝર જે છે એ મૂકી શકે એની રીતે, બરાબર છે. અને એની રીતે એ પેજ વેબસાઇટના ધારો કે તમે 15-20 પેજ ઘણા બનાવે, ઘણા 5 પેજ બનાવે, બરાબર, તો એમાં એને કોઈને 5માંથી 6 કરે તો યુઝર જે છે એ કરી શકે. કોઈનું પગાર પત્રક છે એમાં ચેન્જીસ કરી શકે, કોઈનો સેલરી વધ્યો હોય, બરાબર, કોઈના માર્ક્સ વધ્યા હોય પ્રિન્ટિંગમાં, સ્ટોકનું બિલ બનાવવું હોય તો બિલમાં કંઈ ચેન્જીસ કરે તો યુઝર જે છે એ એનો સોર્સ કોડ જેણે યુઝરે બનાવ્યો તો એમાં ચેન્જીસ કરી શકે, બરાબર. ફર્મવેરમાં એટલું હતું, એ જોઈ લીધું આપણે. હવે કેશ મેમરી. હવે છે ને પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી બે છે, પણ જે કેશ મેમરી જે છે ને એ વધારે આ બે કરતાં ઝડપી મેમરી છે મોંઘી, પણ એ બે કરતાં ઝડપી મેમરી છે. તમને આઈડિયા હોવો જોઈએ કે ઝડપી જે છે ડેટા સ્ટોર કરે તો MCQમાં પૂછાઈ શકે. તો તમારે પ્રાઇમરી મેમરી હોય, સેકન્ડરી મેમરી હોય, કેશ મેમરી ઓપ્શનમાં હોય, તો તમારે કેશ મેમરી જે છે એટલે મેં તો અહીંયા ડેટા તમને જે માહિતી જે છે આપી છે મારે, બરાબર. કેશ મેમરી માહિતીનો સંગ્રહ કરવાની અતિ ઝડપી પ્રકારની રચનાને કેશ મેમરી કહે છે. કોમ્પ્યુટરના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાંથી વારંવાર માહિતી મેળવવા માટે કેશ મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કેશ મેમરીમાં જે છે માહિતી મેળવવા માટે આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે CPU, જે કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે, એમાંથી આપણે વારંવાર માહિતી મેળવવી હોય તો કેશ મેમરીનો જે છે ઉપયોગ થાય છે. તે કદમાં ખૂબ જ નાની અને અતિશય ઝડપી હોય છે. કદમાં જે છે નાની હોય છે અને અતિ ઝડપી હોય છે. આ પ્રકારની મેમરીનો મુખ્ય ઉદ્દેશ કોમ્પ્યુટરના પ્રોસેસરની ઝડપ વધારવાનો છે. એટલે કે પ્રોસેસ જે છે એ ઝડપી થશે આમાં, બરાબર. એટલે કે તમને માહિતી ફાઇન્ડ આઉટ કરીને જલ્દી તમને મળી જશે. જ્યારે પ્રોસેસરને વાંચવા કે લખવાની જરૂર પડે ત્યારે તે સૌ પ્રથમ કેશ મેમરીમાં તપાસ કરે છે. પ્રોસેસર એટલે કે CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એટલે CPU જે છે મોસ્ટલી કેશ મેમરીનો ઉપયોગ કરે છે, કારણ કે એ સ્પીડમાં વર્ક કરે છે એટલા માટે, બરાબર છે. અત્યારે જે છે બધાને સ્પીડમાં જ વર્ક કરવું ગમે, કોઈને ધીમે ધીમે વર્ક કરવું ગમે નહીં, બરાબર છે. એટલે CPU જે છે એ તમને ઝડપી, CPUની અંદર જેથી કંઈ માહિતી ઝડપી લેવી હોય તો એ કેશ મેમરીનો ઉપયોગ કરે છે. અહીંયા આપણે જે છે એ રાખીએ છીએ. આગળ આપણે જે છે થોડુંક વધારે જે છે હાર્ડ ડિસ્ક વિશે ને સેકન્ડરી જે સ્ટોરેજ ડિવાઇસીસ છે CD-ROM ને એની વિશે માહિતી મેળવશું. આજે આપણે શું જોયું તો કે પ્રાઇમરી મેમરી એની ટાઈપ્સ, સેકન્ડરી મેમરીની ટાઈપ્સ બધી જોઈ, બરાબર. સેકન્ડરી મેમરીની જસ્ટ મેં તમને ખાલી વાત કરી છે, તમારા આગલા લેક્ચરમાં હું તમને શીખવાડીશ, પણ આવતા લેક્ચરની અંદર. પણ પ્રાઇમરી મેમરીમાં રેમ અને રોમ તો એની આપણે માહિતી મેળવી જોઈએ. પ્રાઇમરી મેમરી જે છે એ તો કે ડેટા એમાં સ્ટોર થાય છે, બરાબર છે, એટલે લાંબા એટલે ડેટામાં પાવરની જરૂર પડે છે. જ્યારે સેકન્ડરી એટલે રોમ જે છે, સેકન્ડરીની રોમ જે છે એમાં ડેટા જે છે એ તમારે લાંબા સમય સુધી સંગ્રહે છે. બેની ટાઈપ જોઈ, બેનો ડિફરન્સ જોયો, અને વધારાનું આપણે એ પણ જોયું ફર્મવેર જે તમારે સ્વાધ્યાયપોથીમાં નથી આપ્યું. પછી જે છે તમને મેં એનું ફર્મવેર વિશે શીખ્યા, બરાબર. આ બધું જે છે અલગ અલગ જે છે તમને નોલેજ મળે એટલે હું થોડુંક તમને એક્સ્ટ્રા જે છે એ સમજાવીશ. તમારે જે છે બુકની અંદર પોઈન્ટ્સ લખવામાં જે છે તમારે મેઇન પોઈન્ટ્સ આવતા હોય એ તમારે પોઈન્ટ્સ લખી નાખવાના, બરાબર છે. થેન્ક યુ.